વાત રાજકોટની કરીએ, જ્યાં લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવા પોલીસ એક્શનમાં આવી ચૂકી છે અને પૈંડા ગેંગના 17 આરોપી સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। ગેંગના 15 આરોપી પોલીસના સકંજામાં, 2 હજુ પણ ફરાર છે। મરગા ગેંગ સામે પણ ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામશે પોલીસ, કે જ્યાં ગુનાખોરી અટકાવવા પોલીસ કમિશનર એક્શનમાં આવી ચૂક્યા છે અને પોલીસે ગુસ્સી ટોકનું શસ્ત્ર હાથમાં લેતા જ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાયા છે। ઋષિ, લુખ્ખાઓની શાન હવે ઠેકાણે લાવવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે। લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવા પોલીસે અત્યારે રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ગેંગ સામે, એટલે કે 17 જેટલા આરોપી સામે ગુસ્સી ટોક હેઠળ કડક હાથે કાર્યવાહી પોલીસ કરી રહી છે। હાલ તો અત્યારે માત્ર 17 લોકો, એટલે કે પેંડા ગેંગના તમામ 17 રીઢા ગુનેગારો છે। તે માત્ર રાજકોટ જ નહીં, પરંતુ મહેસાણા, જામનગર સહિત કુલ 71થી વધુ ગુનામાં સંડોવાયેલી આ ગેંગ છે। તે ગેંગ ઉપર અત્યારે ગુસ્સી ટોક હેઠળ કડક હાથે કાર્યવાહી કરી છે। પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને તેના માર્ગદર્શનમાં બંને ડીસીપીઓ, એટલે કે ડીસીપી જગદીશ બાંગરવા અને ડીસીપી રાકેશ દેસાઈ કડક હાથે કાર્યવાહી કરી રહ્યા છે। માત્ર એક ગેંગ હજી તો ગુસ્સી ટોક હેઠળ કડક કાર્યવાહીમાં હાથમાં આવી છે। બીજી ગેંગ, એટલે કે મુરગા ગેંગ, હવે કાર્યવાહી તેની ઉપર કરવામાં આવશે અને ત્યારબાદ રાજકોટમાં જેટલી પણ ગેંગો છે તમામે તમામ ગુસ્સી ટોકથી બચશે નહીં। રાજકોટ પોલીસ કમિશનરે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તે પ્લાન પ્રમાણે જેટલા પણ ગુનેગારો હોય તે તમામે તમામને ગુસ્સી ટોકના ગુના હેઠળ તેમને જેલ હવાલે કરવાની કાર્યવાહી પોલીસ કરવા જઈ રહી છે। સૌથી મોટું આ તેમનું પગલું છે, કારણ કે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભર અને ગુજરાતભરમાં આ ગેંગનો આતંક છે। પોલીસને જાણે ખિસ્સામાં રાખતા હોય તેવું તેમનું કૃત્ય હતું, પરંતુ પોલીસે પણ કહી દીધું કે ખાખીનો ડર તો રહેવો જ જોઈએ। રાજકોટ શહેરમાં દરરોજ રાત્રે કોમ્બિંગ નાઇટ કરવામાં આવે છે અને તમામ ડીસીપીઓ જ્યારે સ્ટેન્ડ ટુ છે, ત્યારે હવે ગુનેગારોને એક જ ભાષામાં પોલીસ જવાબ આપી રહી છે કે જો સમજી જાજો, જો સમજશો નહીં અને ગુનાખોરી આચરશો તો કાં જેલ ભેગા થજો કાં રાજકોટ છોડવું પડશે। જી બિલકુલ, અને એ જ સંદેશો અત્યારે પોલીસે કાયદાનો પાઠ ભણાવી રહી છે, પરંતુ અનેકવાર આ કાયદાનો જે ગુનેગારીનો આ ગ્રાફ છે તે દિવસે દિવસે વધી રહ્યો છે। હવે પોલીસ મોડે એક્શનમાં આવી લોકોની કેવી પ્રતિક્રિયા મળી રહી છે પોલીસની આવી કામગીરીને છે? પોલીસ મોડેથી એક્શન મોડમાં આવી છે તે વાત તો ચોક્કસ જ છે, તે નકારી પણ ન શકાય। પરંતુ હાલ અત્યારે જે પોલીસ એક્શન મોડમાં આવી છે, એટલે કે દરરોજ રાત્રે ચાની લારી અને પાનના ગલે જે આવારા તત્વો પડ્યા પાથરિયા રહે છે કે પીવે અડધી ચા પણ બેસે 2 કલાક, અને ત્યારે 2 કલાક દરમિયાન દારૂની સપ્લાય હોય કે ગાંજાની સપ્લાય, જે ન્યુસન્સ પોઈન્ટ છે પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે ને તમામે તમામ ન્યુસન્સ પોઈન્ટ ઉપર પોલીસ અત્યારે ધોંસ બોલાવી રહી છે। માત્ર 11 વાગ્યાના ટકોરે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે ને તમામે તમામ ટપોરીઓને ઘર ભેગા કરે છે અને રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। બ્રીથ એનાલાઇઝર દ્વારા લોકોને ચેક કરવામાં આવે છે કે તેઓ પીધેલા છે કે નહીં। તેઓ પીધેલા હોય તો તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે અને સાથે તમામ ગાડીઓ પણ ચેક કરવામાં આવે છે, તમામ લોકોને પણ ચેક કરવામાં આવે છે। છરી નીકળે અથવા તો તલવાર અને ધોકા નીકળે તો તેના ઉપર પણ સખ્ત કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ગુનેગારોમાં અત્યારે ફફડાટ તો છે, ત્યારે રાજકોટ પોલીસની ભલે મોડે જાગી પણ અત્યારની કામગીરીને લોકો અત્યારે વધાવી રહ્યા છે। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।